હેલો એવરીવન, તો એ કીધું છે કે આ સંખ્યાનું વર્ગમૂળ શોધો. જ્યારે તમને આ મિશ્ર અપૂર્ણાંકમાં સંખ્યા આપી હોય ત્યારે તેનું વર્ગમૂળ શોધવાનું, તો પહેલા એનું સિમ્પ્લિફિકેશન કરવું પડે. તો અહીં 25 ગુણ્યા 11 એમાં પ્લસ 14 કરવાના, નીચે 5. આપણે પેલું નાનું સિમ્પ્લિફિકેશન કરીએ તો આપણને ડાયરેક્ટ યાદ રહી જાય, પણ આ રીતનું હોય ત્યારે એનું કમ્પ્લીટ સિમ્પ્લિફિકેશન કરવું પડે. તો અહીંયા ધ્યાન આપજો, 25 ગુણ્યા 11 એટલે કેટલા થશે? 275 અને એમાં પ્લસ 14 ભાગ્યા 25. તો આ બંનેનો સરવાળો કરીએ તો અહીંયા 9, 8, 2 અને 25, રાઈટ? આ થયું. હવે આનું આપણે વર્ગમૂળ શોધવાનું કહ્યું, તો 289 ભાગ્યા 25 નું વર્ગમૂળ. આપણે આને અલગ અલગ રીતે ડિવાઈડ કરી શકીએ. તો √289 ભાગ્યા √25. હવે અહીંયા ધ્યાન આપજો કે જે 289 છે એનું રૂટ છે 17 અને 25 એ 5. 1 થી 20 ના રૂટ, 1 થી 20 જે રૂટ હોય છે એનો તમને ખ્યાલ હોવો જોઈએ એની વેલ્યુઝનો. તો પછી એને આપણે સિમ્પ્લિફિકેશન આપીએ આ રીતે, તો 5 5 તરી 15, 15 માં 2 ઉમેરો એટલે 17. તો આ આપણો રાઈટ આન્સર થશે. જો એક્ઝામમાં આ આન્સર પૂછાયો હોય તો પણ સાચો અને આ રીતનું પૂછાયો હોય તો પણ સાચું. તો આ વસ્તુનું ધ્યાન રાખવાનું.